હિંમતનગરમાં સરકારી કર્મચારીનો રેલવે ટ્રેક પર કાર સ્ટન્ટ, વાહન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડબ્રહ્માના એક સરકારી કર્મચારી દ્વારા જોખમી સ્ટન્ટ કરીને રેલવે ટ્રેક પર કાર દોડાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ધાણદા ફાટકથી મહેતાપુરા તરફ જતા બ્રોડગેજ રેલવે ટ્રેક પર તલાટી દ્વારા કારને ફાટક પરથી ટ્રેક પર ચઢાવી અંદાજી 100 મીટર સુધી દોડાવવામાં આવી હતી. દરમિયાન કાર ટ્રેક પર ફસાઈ જતા પરિસ્થિતિ સર્જાઈ હતી. કાર ટ્રેક પર અટવાઈ જતા સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ ક્રેનની મદદથી વાહનને બહાર કાઢવામાં આવ્યું હતું. રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કાર જપ્ત કરી હતી અને ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. સ્ટોરી બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.